માનો કે તમે છો, હું છું, માનો કે તમે મારા 5-25 વીક પોઈન્ટ જાણતા હો, હું તમારા 5-25 વીક પોઈન્ટ જાણતા હોઉં, જેમાં તમને પણ નુકસાન થાય, મને પણ નુકસાન થાય. પણ એક સાઈડ થી કદાચ ચૂપ રહેવામાં આવે તો બીજી સાઈડ થી પણ હું બહુ ગર્ભિત વસ્તુ બોલી રહ્યો છું. ચૂપ રહેવામાં આવે તો બીજી સાઈડ થી ચૂપ રહેવામાં આવે, તમે તમારા ધંધે વળગી જાઓ, મારે ધંધે વળગી જાઓ, એ બેસ્ટ હોય છે. અને એ પ્રમાણે અત્યારે હું સમય પસાર કરી રહ્યો છું. અને શું કહેવાય, ભવિષ્યમાં તો શું થશે એ હું અત્યારે કેવું, અત્યારના ઢોલનો આનંદ અત્યારે લઈ ત્યારે કોઈ નિર્ણય લઈશું તો ત્યારે લઈશું. આ કારણ એ છે, કારણ કે હું એ ટાઈપનો નેતા નથી. મેં વાત કરીને કે માનો કે મારા રાજીનામામાં તમે જોયું એમાં મેં પાર્ટીની શુભેચ્છા પાઠવી છે. આજ સુધી તમે ક્યાંય જોયું કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતાના રાજીનામામાં? તે પછી પાર્ટીના જે મારા તરફથી સ્ટેટમેન્ટ આવ્યા એમાં ક્યાંય કઈ નેગેટિવ નથી, બધું જ પોઝિટિવ છે. મેં આટલા મીડિયા સાથે વાત કરી, એક પણ લાઈન મેં પાર્ટીની વેલામાં નથી કહ્યું. સમજો છો તમે?